કૃપા વિચારીને આજે અમારા શ્રી વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ પોરબંદર દ્વારા દાદાશ્રીઓના સહયોગથી ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડાના વિતરણ માટે અમારી વિનંતીને માન આપીને પોરબંદરના યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ સંસ્થાની શ્રી જય વલ્લભ બાવા અમારી વચ્ચે ખૂબ જ કૃપા વિચારી ઉપસ્થિત છે. પ્રભુ આપના પ્રભુ આજે અમારા કુંડા વિતરણનો ઠાકોરજીની કૃપાથી આ ત્રીજો રાઉન્ડ છે અને હજી એક રાઉન્ડ આવતી 11 અમે કરવાના છીએ. અત્યાર સુધીની અંદર લગભગ 850 જેવા કુંડાનું વિતરણ થઈ ગયું છે. અમારો સંકલ્પ 1000 કુંડાનો હતો અને ઠાકોરજીની કૃપાથી પરિપૂર્ણ થવા જઈ રહ્યો છે. આવતી 11 એટલે બાકી આજે પણ તારીખ 3/6/2024 અને અપરા એકાદશીનો પવિત્ર દિવસ છે. આપસીના વરદ હસ્તે જ્યારે લોકોને વિનામૂલ્યે વલ્લભ પ્રભુ સત્સંગ મંડળના માધ્યમથી કુંડા વિતરણ કરવામાં આવશે ત્યારે આપસીના આશીર્વાદ અને રાજીપો રજૂ કરો. વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ દ્વારા આવી ગરમીની અંદર જે મૂક પક્ષીઓ છે જેમને મનુષ્ય જે સુખ સુવિધા ભોગવે છે એ સુખ સુવિધા એમને નથી, પણ આ માનવ શરીર આપણને પ્રાપ્ત થયું છે તેના માટે પ્રાપ્ત થયું છે. બરે ભાગ માનુષ તને ખાવા એવું આપણે ત્યાં ભક્તકવિઓ ગાય છે. આ માનવ શરીરનો સાચો ઉદ્દેશ્ય છે પરોપકાર સુંદર શરીર, પરોપકારની માટેના માનવ શરીર. એવું સુંદર પરોપકારનું કાર્ય અમારા દિવસ આપીને એવા પ્રકાશભાઈ ઉપાડે સતત જે કાર્યશીલ છે, સતત એમની દક્ષતા હું પણ જોઉં છું ને સમગ્ર પોરબંદર એની સાચી છે. એમના દ્વારા ખૂબ સુંદર આ સમાયોજન થઈ રહ્યું છે અને આવા મંગલમય કાર્યને માટે આશીર્વાદ પ્રદાન કરું છું અને એમની સમગ્ર ટીમને પણ ખૂબ આશીર્વાદ પ્રદાન કરી આ કાર્યને ખૂબ ઉપસ્થિત રહીને બિરદાવું છું. બસ આટલું જ કહી ધ્યાન લઉં છું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પણ તમારી આ સેવા અને ઈશ્વરના આશીર્વાદ અમને પહોંચાડ્યા તો અમને મળતી એવા નિવેદન અમે કરીએ છીએ. ત્યારથી એવા આશીર્વાદ પ્રદાન કરો કે અમારી સેવા હવે આપણી સાથે છે પોરબંદર મહાનગરપાલિકાના પ્રમુખ ડૉક્ટર કૃષ્ણબેન તિવારી કે જે અમારી સાથે હર હંમેશ જોડાયેલા હોય છે. આજે પણ અમારા આમંત્રણને માન આપીને સમય કાઢીને બેન આવ્યા છે. બેન આપનો રાજીપો પર રજૂ કરવો. તથા વલ્લભ પ્રભુ સત્સંગ મંડળના અમારા પ્રકાશભાઈ તથા ડૉક્ટર ફાલ્ગુનીબેન પંકજભાઈ તથા રિદ્ધિબેન તથા આપ સૌ પધારેલા હોય. તો આજે આપણે જાણીએ છીએ કે પ્રકાશભાઈ એકદમ પક્ષી માટે થઈ અને સ્પેશિયલ પ્રયત્ન કરી અને કેટલા વખતથી 2 મહિનાથી આપણે જોઈએ ઉનાળો ચાલુ થઈ ગયેલો છે તો કુંડાની સેવા કરી અને પક્ષીનું પણ આપણે લોકો થોડું તો ધ્યાન રાખીએ. કીડીને કણ ને હાથીને મન દેવાવાળા ઠાકોર છે પણ એના માટે થઈને આપણે લોકોએ પ્રયત્ન કરવો જોઈએ અને આ વલ્લભ સત્સંગ પ્રભુ મંડળ દ્વારા જે આ પ્રયત્ન છે એ સરાહનીય છે ને આવા કાર્યો કરતા રહો ને અમારા લોકોની જ્યારે જરૂર પડે ત્યારે અમને બોલાવજો. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર બેન. આ તમામ સેવાનું કાર્ય એ ઠાકોરજી અમને નિમિત્ત બનાવીને કરી રહ્યા છે એટલે અમને નિમિત્ત બન્યાનો આનંદ છે અને પ્રભુ અમને સદાને માટે આવા શુભ કાર્યમાં નિમિત્ત બનાવે એવું નમ્ર નિવેદન પ્રભુના ચરણે અમે અર્પણ કરીએ છીએ. અને હવે આપણે વિદેશીના વરદ હસ્તે લોકોને પક્ષીઓના પીવાના પાણી માટેના કુંડાનું વિનામૂલ્ય વિતરણ દાતાશ્રીઓના સહયોગથી શરૂ કરી રહ્યા છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.